હિંમતનગરથી 17 કિલોમીટર દૂર ખેડાવાડામાં આવેલું ધારેશ્વર મહાદેવનું મંદિર દંતકથાઓ અને પરંપરાગત માન્યતાઓ અનુસાર આ શિવાલય પહાડીમાં દબાયેલું હતું. અને હા, અહીંયા મુખ્ય દેવ તરીકે મહાદેવ અને એમના ફરતે વિષ્ણુદેવ, સૂર્યદેવ, ગણપતિ દાદા અને અંબેમાનું મંદિર આવેલું છે. આ જગ્યા શિવ પંચાયત દેવાલય તરીકે ઓળખાય છે અને આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. આ મંદિરો વિક્રમ સંવત 7મા કે 8મા સૈકામાં બનેલા હોય એવું મનાય છે અને મંદિરોની કારીગરી જોતા સોલંકી યુગના મંદિરોને મળતી આવે છે. અહીંયા વાલ્મીકી ઋષિનો આશ્રમ હતો અને નજીકમાં સપ્તેશ્વર ધામ ઋષિઓ મળતા હતા. એ સમયમાં સાબરમતી નદી કિનારે 108 મંદિરો બનાવાયા હતા, જેમાંથી આ એક શિવાલય છે જેનું પદ્મ પુરાણમાં પણ ઉલ્લેખ થયેલો છે. અને હા, જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ આ જગ્યાની 3 વખત મુલાકાત લીધી છે અને સ્વામીજીએ શિવલિંગને છોટે કેદારની ઉપમા આપેલી છે.